બાપા સીતારામ શેરી જબરદસ્ત દ્વારા ચાલતી સિવિલ ટિફિન સેવા. બધા મિત્રોને સીતારામ. જય માતાજી. માતાજી, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અમે આજે મધુલી દ્વારા બાપા સીતારામ શેરી જબરદસ્ત દ્વારા ચાલતી સિવિલ ટિફિન સેવામાં આજે અમારે ઊંધિયું પૂરી શનિવારે બનાવશું. તો એના માટે અમે પૂરી બનાવવા આવ્યા છે અત્યારે. તો આ પૂરીનો લોટ બંધાય છે, પૂરી તળાય છે. એક આરે 30 કિલો જેવો લોટ બંધાઈ જાય છે. પૂરી બાંધવાનો લોટ ચાલે છે. પૂરી વણાય છે, પૂરી તણાય છે. મહિલા મંડળ છે. ઇન્ડિયાનો પ્રોબ્લેમ છે. પાણી બનાવીશું બેનો, લોટ બાંધીશું. પાણી હળદર મીઠા વાળું અને લોટ બાંધવાનું મશીન. ઊંધિયું બનાવવાનું છે. શાકભાજી આવી ગયું છે કટિંગ કરીને, સવારે બનાવવાનું. પૂરીનો લોટ આવી રીતે બંધાય છે. આ લોટ તૈયાર થઈ ગયો છે. પૂરી તળાય છે. અમારે કનુભાઈ સગનમાં અમારે પૂરી તળે છે. કાનભાઈ બધા બાપા સીતારામ મધુરીના સ્વયંસેવક છે. મારા ગામડેથી બાપા આવ્યા છે. બાપા સીતારામ બાબા. મહિલા મંડળ છે આદિશ્વર મધુલી તરફથી. બાપા સીતારામ પૂરી તળવાની છે. અમારે 125 કિલો લોટની પૂરી તળવાની છે. 2500 થી 3000 દર્દીને આપણે જમાડવાના છે. ટોટલી બાપા સીતારામ મંડળ છે અમદાવાદ નરોડા. દર રવિવારે અમારે ટિફિન સેવા ચાલે છે. અમદાવાદમાં જે સિવિલમાં દર્દી આવે એ દર્દીના સગાને જમાડીએ છીએ. તો આજે અમારે ઊંધિયું પૂરી તળી છે. કાલે રવિવારે જમાડવા છે. આજે શનિવાર છે. સિવિલની અંદર એક પણ ખાટલો એવો ન હોય કે બદ્રીનાથ બાપુનો પ્રસાદ ન પહોંચ્યો હોય. અમારી એવી અપેક્ષા હોય
કારણ કે સંતો તપસ્યા કરીને ગયા છે ભાઈ. આપણે તો ખાલી જિંદગીનો થાક ઉતારીએ છીએ ભાઈ. જિંદગીનો થાક ઉતારવો હોય ને તો આ કામ એકવાર કરી દેજો, પછી જોઈ લેજો ભાઈ. તમારે બીજું કાંઈ નહીં કરવું પડે, હું તમને ખાતરી આપું છું. મને ભરોસો છે. મોનથાળ નો લોટ કરાઈ રહ્યો છે. અહીંયા મોનથાળ બનાવવાનો છે. અંદાજે 200 થી 2.5 કિલો મોનથાળ બનાવે. 2500 માણસોને મોનથાળ થાય એટલો મોનથાળ આવડે મોટા બકડિયામાં બનાવવાનો. મોનથાળ બની રહ્યો છે તેલનો દર્દીઓ માટે. ઊંધિયું તળે છે. ઊંધિયાનું શાકભાજી બને છે. કનુભાઈ મોનથાળ બનાવે. બેહાડો તો થયો આગળ હું બરાબર પાકે ને